સો નમસ્કાર, કેમ છો? અને મારી સાથે છે મંગુ. મંગુને મેં કીધું કે કદાચ આપણે 10-15 વર્ષ પહેલાં મળ્યા હતા અને મંગુ મારી ગર્લફ્રેન્ડ હોત. અરે વાહ, હું તો આટલામાં જ ખુશ થઈ જઈ. આટલામાં ખુશ થઈ, પણ તે વખતે મહિપત છે એટલા બધા હોશિયાર ને હેન્ડસમ નતા. સો જસ્ટ કીધું કે મંગુ, કદાચ મંગુ આપણે 15 વર્ષ પહેલાં મળ્યા હતા તો મારી ગર્લફ્રેન્ડ હોત તો તારી કઈ ડિમાન્ડ હોત? મારી સાંભળવું છે. ડિમાન્ડમાં તો એવું કે જો ડિમાન્ડ તો કશું હોત જ નહીં. મંગુનો જોઈએ ખાવા. હવે ખાવાનું મળી ગયું, ખાઈ લીધું મેં, બરાબર. બસ આનાથી વધારે કશું ડિમાન્ડ ના હોય. એ તો તમે અત્યારે પૂરી કરી શકતો. 10-15 વર્ષ પહેલા મળવાની જરૂર નથી. મતલબ ખાલી વાત છે કે ઓફર છે? સમજણ ના પડી. બંને મંગુ ઓફર આપી રહી છે, પણ આ ઓફર તમે લોકો કહેજો પાછા મને કમેન્ટ કરીને આમાં કે ભાઈ જમવામાં પટાઈ જવાય કે ના પટાય. તો વાત મંગુની જમવા પૂરતી નથી, પણ બહુ સારી મારી ફ્રેન્ડ છે અને ખૂબ મજા આવે છે જ્યારે બી એને મળું છું. ઓલવેઝ ચહેરા પર સ્માઇલ આવે છે અને થેન્ક યુ ફોર બિંગ માય ફ્રેન્ડ. ખૂબ મજા આવે છે અને ઓલવેઝ હવે અમે ટ્રાય કરવાના છે કે મારા અને ગ્રીવાના વિડીયોઝ આવે અને જ્યારે બી અમે મળતા રહીશું એક નવા બ્લોગ તમને બધાને આપતા રહીશું. સો થેન્ક યુ અગેન આવી છે અને આવતીકાલે ફરી પાછી ગ્રીવા આપણા 5મા સમૂહની અંદર આવી રહી છે. તમે લોકો ચોક્કસથી આવજો. વાહ. સો આ બધાને જાહેર આમંત્રણ છે, ચોક્કસથી પધારજો આપણા 5મા સમૂહ લગ્નની અંદર. થેન્ક યુ.